વાગરા તાલુકામાં સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નવનિર્મિત ફેક્ટરીઓના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉત્પન્ન થતા ભેરસમ ગામની સીમમાં આવેલ અંદાજિત 200 એકરથી વધુ જમીનના પાક નેસ્ત નાબૂદ થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. માત્ર ભેરસમ નહીં, આસપાસના દરેક ગામોના તળાવમાં ફેરવાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. વાગરા તાલુકામાં એક બાદ એક 3 ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવી. નાના મોટા સેંકડો ઉદ્યોગો આ વસાહતોમાં સ્થપાયા છે. જો કે આ વિકાસથી સ્થાનિકો માટે રોજગારીના અવસરો પણ ઊભા થયા છે, પરંતુ સાથે જ બીજી તરફ આ જ ઔદ્યોગિક વસાહતોમાં બિનઆયોજિત કંપનીઓના નિર્માણથી ખેડૂતોની રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. હાલના અણધાર્યા વરસાદથી વાગરા પંથકની સાથે વિલાયત અને સાયખા જીઆરડીસીની આસપાસના ખેતરોમાં પણ પાણીના સમંદર સર્જાયા છે, જેમાં કેટલાક લોકો ઘરમાં જ પુરાઈ રહેવા સાથે અનેક પરિવાર ઘર છોડવા પર મજબૂર બન્યા હોવાની નોબત આવી હતી. વાગરા તાલુકામાં કાર્યરત સાયખા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ ભેરસમ ગામ તેમજ નર્મદા વસાહતમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ભેરસમ ગામની સીમમાં 200 એકરથી વધુ જમીન ધરાવતા સ્થાનિકોમાં ખેતરોમાં ઊભા પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. એક તરફ કુદરતે સર્જેલ તારાજી તો બીજી તરફ માનવ સર્જિત આફત. બંને સામે સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનો લાચાર બન્યા છે. વર્ષોથી ભેરસમની સીમમાંથી વરસાદી પાણીના નિકાલ માટે મસમોટી વરસાદી કાંસ સાયખા ગામના સીમ વિસ્તારમાંથી નીકળતી હતી, પરંતુ વિકાસના નામે આ જગ્યાએ જીઆરડીસીનું નિર્માણ કરવામાં આવ્યું અને પ્લોટોની ફાળવણી ઉદ્યોગકારોને કરવામાં આવી. આ પ્લોટો ઉપર ઉદ્યોગકારો દ્વારા કંપનીઓ તેમજ ફેક્ટરીઓનું નિર્માણ કરવામાં આવ્યું, જેથી આ વરસાદી કાંસનું પુરાણ થઈ જતા પાણીના નિકાલની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. વરસાદી કાંસના માર્ગને માટીથી પુરાણ કરી ઉદ્યોગો સ્થાપિત કરી દેવાયા છે. જ્યાં પાણીના નિકાલ માટે આંતર કેનાલ બનાવવાની તાતી જરૂરિયાત હતી, ત્યાં કંપની ધારકોએ એન્ટ્રી ગેટ અને માર્ગ બનાવવા માટે પુરાણ કરી વરસાદી પાણીના નિકાલને અટકાવી દીધું છે. તદુપરાંત કેટલાક બેફામ ઉદ્યોગકારોએ વરસાદી પાણીની ઓઠમાં કેમિકલ છોડ્યું હોવાથી કેમિકલયુક્ત પાણીના પણ તળાવો નજરે પડી રહ્યા છે, જેના કારણે આજરોજ ભેરસમ ગામના ખેડૂતો એકત્ર થઈ જીઆરડીસી તેમજ કંપની ધારકો વિરુદ્ધ અવાજ ઉઠાવી પોતાને થયેલ ખેત નુકસાનીના વળતરની માંગણી સાથે આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી. અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારો મહામૂલી પાક નષ્ટ નાબૂદ થયો છે, જેનો જવાબદાર નજીકમાં આવેલી 3 કંપનીઓને ઠેરવી હતી. ખેડૂતોની માંગ છે કે કુદરતી આપત્તિથી થયેલ નુકસાનીનું વળતર સરકાર તો આપશે જ, પરંતુ સાથે જ આ માનવ સર્જિત આફત હોવાનું રટણ કરી જવાબદાર કંપનીઓ પાસેથી પણ વળતરની આશા વ્યક્ત કરી. વધુમાં ખેડૂતોએ વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રાણાને પણ સમસ્યા અંગે ટેલિફોનિક જાણ કરી મદદની ગુહાર લગાવી. ધારાસભ્યે સમસ્યાનું નિરાકરણ લાવી આપવાનું આશ્વાસન આપતા ખેડૂતોએ રાહત અનુભવી. ગતરોજ ખેડૂતોએ આ અંગે વાગરા મામલતદારને ટેલિફોનિક જાણ કરતા તેઓ દ્વારા સ્થળ તપાસ કરી અને જરૂરિયાત જણાતા કંપની સંચાલકોને આગળના ભાગે પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા સૂચના આપી હતી, જેથી તાકીદે કંપની સંચાલકોએ 6 જેટલા જેસીબી મશીન કામે લગાડી પાણીના નિકાલ માટેની કાર્યવાહી આરંભી હતી. આ સમયે કંપનીના સિક્યુરિટી કંપનીના ગેટ સામે થતી કામગીરી અટકાવતા વિવાદ સર્જાયો. ખેડૂતો તેમજ સિક્યુરિટી વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું. જો કે ઉપસ્થિત ખેડૂતોનો મિજાજ જોતા અંતે સિક્યુરિટીએ ચાલતી પકડી લેતા મામલો શાંત પડ્યો. જો કે આ કામગીરીથી પણ સમસ્યાનું સમાધાન નહીં આવે તેવો અંદાજ લગાવી ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવવાની પણ તૈયારી બતાવી. જવાબદાર કંપનીઓ સામે ઉગ્ર રોષ ઠાલવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે જો તાકીદે આ સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં નહીં આવે તો જિલ્લા ખેડૂતો સંઘ સહિત ધારાસભ્યની આગેવાનીમાં તંત્રને આવેદન આપી કંપની સામે ધામા નાખવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી. हमारे 55 खातेदार છે આ લોકો બધા ખેડૂતો અમારે 250 વીઘા જમીન પૂરેપૂરે કંપનીને વજહ છે અમારી કપાસ તુવેર કોઈ પણ પાક અમારું બચ્યો નથી. અત્યારે અમે ગરીબ માણસ જીવનમાં આમ કઈ રીતે જીવે છે. ગવર્મેન્ટ ત્યાં તકલીફ હતી, પછી અહીંયા ઉઠાઈને એમ કે અમે જીઆરડીસી હેરાન કરતી હતી. અમે શું ખાસ અત્યાર સુધી જીવન જીવશે સાહેબ અમારે. વરસાદમાં અત્યારે આ પાણીનું કારણ છે વરસાદમાં 7 ફૂટમાં પાણી ઘૂસી ગઈ સાહેબ. 2 દિવસ થઈ ગયો પાણી બંધ છે તો અત્યારે 1 ફૂટ પાણી કહી નથી સાહેબ. આ કેનાલનું પાણી એટલું બધું દેખાય સાહેબ. અત્યાર સુધી અમારા ઘરમાં ચાલુ થઈ ગયું તો અત્યારે નિકાલ કરવાનું તમારે તત્કાળ કરવું છે. અત્યારે ખેતીમાં શું નુકસાન છે? અત્યારે ખેતીમાં સાહેબ આ તુવેર કપાસ મસ બધું બગડી ગયું છે. તમારી શું માંગ છે? અમારી માંગણી સાહેબ આમાં જે કંપની એ નુકસાન કરી રહી એ વર્તન આમાં પાકતું હતું પેટ પોષણ કરતા હતા આમાં એ અમારે અને ટુવેર છે બધું જ વાવેલું, મતલબ કે એ બધું નિષ્ફળ છે, બરાબર. અને આ અહીંયા આગળ
મામલતદાર સાહેબ આવી ગયા અને અહીંયા આગળ અમને કંપનીને ધાર પર ખોદવાનું કીધું. એ કામ પટાયું છે, પણ તો પણ આનો હલ નથી થવાનો, કારણ કે મેઇન રોડ પર જે નારું છે તે એક જ ભૂંગળું છે અંદર. હવે એ તોડવાની વાત અમે કરેલી છે, પણ તે એમને એવું કીધું છે કે જીઆઈડીસીમાં તમે જાણ કરો. બરાબર, એટલે અમે જે અમારું કામ અહીંયા આગળ કરવાનું હતું તે કરાવી દીધું છે, પણ તોય પ્રશ્ન તો એ જ રહેવાનો છે. અને આનો નિરાકરણ નહીં આવે તો આ પાણી છેક શિયાળા સુધી સુકાવાનું નથી અને ખેડૂતોથી કશું થવાનું નથી. બરાબર, કે તમારી સમસ્યાનું સમાધાન નહીં થાય હા. તો આગળની તમારી રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ એવી રહેશે અમારી કે અમે બધે જ જાણ કરીશું, ઉપલા અધિકારીઓ સુધી જઈશું અને જીઆઈડીસીમાં પણ જઈશું. કે અત્યારે અને આ જે સમસ્યા છે આનું વળતર અમે વળતરની વાત કરેલી છે, તો મામલતદાર સાહેબે એવું કીધું છે કે નુકસાનીનું જે એ છે તે સર્વે કરવા આપણે ગ્રામ સેવક આવવાના છે. પણ ગ્રામ સેવકને અમે રજૂઆત કરી છે તો ગ્રામ સેવક એવું કહે છે કે અમને ગવર્મેન્ટ તરફથી જે નુકસાનીનું સર્વે કરવાનું કીધું છે તે જ થશે. અમારે એની જોડે કોઈ લેવા દેવા નથી. અમારું નુકસાન કંપનીથી થયું છે. બરાબર, આ કંપનીએ પાણી રોક્યું છે અમારું, એમને નિકાલ કર્યા વગર, એટલે આ બધું પાણી ભરાયું છે પાછળ. કેટલી ખેતીની જમીન કેટલી છે? લગભગ 1200 વીઘા જમીન હશે અહીંયા આગળ. કે આજે જે કંપનીને તમે દોષિત ઠેરાવો છો એનું નામ ખબર છે તમને? કઈ ના, નામ ખબર નથી, હજુ બોર્ડ એ લોકોએ લગાવ્યા નથી સાહેબ. કેટલા સમયથી આ સમસ્યા છે? અમે 2 વર્ષથી પાછલા 2 વર્ષથી ચાલ્યા છે. અને જૂનામાં જૂના ગહેરા માણસને પણ કોઈ બી માણસને લાવશો, આ જે સરકારી નહેર બનાવી છે ને તે લોકોએ જગ્યા અહીંયા આગળ છોડેલી છે, નારું મૂકેલું છે અહીંયા જ. કે આ બાબતે તમે તમારા મત વિસ્તારના ધારાસભ્ય કે સંસદ સભ્યને રજૂઆત કરેલી છે? ના, આપણે કોઠિયાવાળા જીતુભાઈને જાણ કરી છે અમે, પણ જીતુભાઈનો પણ એવો જવાબ આવેલો છે કે એમની આપણે આ કંપનીઓનું પાણી ખરું ને ગંદુ, એમના હોટ એની એરિયામાં ફરી વળેલું છે, એટલે એ મામલામાં ચાલે છે. એટલે આજે જ અમે ફોન કર્યો હતો એમને પણ.